મારું બેટું હે પૈસાની જરૂર છે. પૈસાનું સેટિંગ થયું નહીં, હજી જરૂર છે દવાખાનામાં. જે પૈસા બાકી છે હાલવાના છે. ચંદુબાન હજી શું કરશું, સેટિંગ કરવું પડશે. ખેતરમાં આવ્યો હું રઘુજા ઘેર જવા દે મને. છોકરા બીમાર પડ્યો હો. હા રઘુરાજ કેમ છે છોકરા એ છોકરા તો હજી કમ્પ્લીટ નહીં થયું યાર. બરાબર, હજી પૈસાની જરૂર છે યાર. પૈસાની જરૂર પણ મારા પાસે નહીં હાલ, એટલે તમે તમારે 5000 રૂપિયા ટેકો કરી દીધો. કરી આલો કે યાર ટેકો થાય તો યાર. હા કોકના પાસે ખુશી હું માગું બરાબર. કેમ કે યાર પેલા ચંદુબાને હજી પૈસા આવવાનું બાકી છે, 10 દિવસ થઈ ગયા. બરાબર, તો શું કરશે યાર હવે? ચિંતા ના કરો, ભગવાન પર ભરોસો રાખો, બધું થઈ જાય. રાગા રાગા છોકરો હરખેતા થઈ જાય, ચિંતા ના કરો. કરી આલો યાર એટલું સેટિંગ. હા હું ખુશી તો કહું હેરો તમને. અરે બેટો એવો જવાબ આલ. હા હું તો કહું હેરો. હો કોણ પૈસા ટેકો કરો તો કોણ બિચારા દુઃખ આવ્યું હો. કોણ એના છોકરાના અડકળ કરી દે, કોણ ના દુઆ કરું. આ તો પૈસા નતા તો હું ટેકો કરો જ વધારતો ને 5000 તો કરો. जी पैसा तो ले गया है, आप बंका बांध ले जाए, बंको छोड़ो वो नहीं हम था जिन इवन हगा छोड़िए जाऊ सर रघु जी रे छोड़िए तय वक्त क्या ले तो यही पैसा पण तो जी ओए होए એવું લાગે જવા દે એમ થાય જોડી જોડી 10 દાડા થઈ ગયા આવતા નહીં એમ થાય તમે હેડે તું કાલે પૈસા લીધા જરે ગરજ પટી ગયો કો તમે આજ હતા વાયદો કર્યો, આ તો 15 દાડા થઈ ગયા. પૈસા નું કર્યું આપણે શું કરીએ આ તો 15 દાડા થયા. શાળામાં બોલે ને એટલે પૈસા તમે હાલતા નહીં અમારે. ના ના પેલા દવાખાનું છે એટલે તમે દવાખાનું ચાલતું દવાખાનું 15 દાડા થયા હતું. વાત સાચી છે પણ થોડું ઇવન કન્ડિશન એવું છે એટલે તમે હા થઈ ગયો. હા ખવાય એવું નહીં, બરાબર. હા ખવાય વાત કરી લો એવું છે તો બરાબર ઇવન. હું જઉં છું રઘુજી જોડી ભાઈ. ના ના એટલે હું ફોન કરીને કહું કે કેટલી વાર તમે પૈસા જાણા આપશો. બરાબર, તમે ચાને કયો મારું કેવું કે તમે સમજો બરાબર એક ગરીબ પરિસ્થિતિનો ને આમ તો કદી પૈસા રાખવા નહીં. બરાબર એ માણસ આમ તો વ્યવસ્થિત જ છે પૈસા એવું મજૂરી કરીને પૈસા ભેરા કરીએ તમારી સાચી છે પણ એ માગે લગાવજો. ફોન કરી આલો યાર, ફોન કરી દઉં. બરાબર વાત કરું હું કે હલો રઘુબા પેલા અમને પૈસાની ઉકળણી કરી છે એ શું કરવાનું બોલજો. ના ચાલે યાર, એ ઘડી મારા ઓય આવી છે ખેતરમાં આવી છે અને ઘડી ઉઘરાણી કરી. બોલો તમે કહેતા હોય તો હું કહું. અઠવાડિયું તો ના ખમી, આ તો હું 2-3 દાડાનું કહું. બરાબર, 2-3 દાડા હું તમે કરી આલો એના ગમે તે થાય. હો ના ના કરી આલવા પડે. ચમ કે હું બચી એટલે મારે જોવું પડે ને યાર. હો એ હાલ જો ચંદુજી હું ઈવન વાત કરી. બરાબર, ઈવને અઠવાડિયાનું કીધું પણ ઈવન થોડું દવાખાનું એટલે આપણે બેને સાથ આલવું પડશે. બરાબર, આમ તો કન્ડિશન ઈવન એવી છે ને તો આપણે જોયું જ આવા એવું. બરાબર, એટલે આપણે બેને સાથ આલવું પડશે. આમ તો પૈસા રાખીએ એવા નહીં. બરાબર, એટલે હવે શું કરશું બોલો. તમે આમથી તમે છૂટા ને રઘુજી હું મારી જીવને અઠવાડિયાનો સમય આલ્યો. બરાબર, અઠવાડિયામાં હું ઈવન પૈસા પતાઈ આલ્યો. બસ અને અઠવાડિયાનો સમય ચાલે નહીં, હું મારી રીતે રઘુજી હું જોઈ લઈએ. બરાબર, અઠવાડિયાનો સમય ચાલતો છે યાર એટલે આમાં હું જાઉં આમથી. ના ના એવું ચંદુબા કોઈ કહેતા નહીં. બરાબર, હા એ તો હું જોઈ લઈશ. ના એવું કોઈ કરવાનું નહીં. બરાબર, એટલે હું પૈસા પતાવડાય. બરાબર, થોડું કન્ડિશન એવું હોય એટલે પૈસા તો ભોળાઈ લઈ જાય પણ સોળું નહીં રઘુજી બેને પપ્પુ જાય ઘરમાં મારી પૈસા કાઢું હું પૈસા પર લઈ જાય ભોળાઈ. આમ સીજી લાગો હોય ખેતરમાં જશે. બોલો ચંદુબા પૈસા નું કર્યું યાર હું કેવું તમને કયો યાર, પૈસા તો હાલ સેટિંગ નહીં. બરાબર, હાલ બહુ પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ યાર. બરાબર, હાલ દેવું બહુ થઈ ગયું. બરાબર, ભાઈબંધ જોડેથી લીધા. બરાબર, તમારા જોડેથી લીધા. બરાબર, હાલ બહુ પરિસ્થિતિ ખરાબ છે. બરાબર, હાલ ખાવા માટે પૈસા નહીં યાર. બરાબર, ભલાદમી માણસ આવું ચાલતું હશે યાર. સમય યાર પૈસા લઈ જાઓ હાલતા નહીં.
વાત સાચી છે યાર, પણ સેટિંગ કરી આલો એ પહાડ યાર ખાવા નહીં તમે પૈસા યાર નહીં. ગમે તે કરો મને સેટિંગ કરી આલો હું એ લોકો પાસેથી લઈને લાવ્યો હોય ને પૈસા વાત સાચી એ તમારી પણ નહીં થાય પૈસો પાડીએ તાણે પૈસા આવી વાત સાચી, પણ હાલ દેવું થઈ ગયું યાર, લાખ રૂપિયા જેવું દેવું થઈ ગયું. પણ હું શું કરું તેવું થઈ ગયું તો પછી મારે શું આવું લેવા તો દેવા નહીં યાર. પૈસા કરી આલો તમે ગમે તે કરો આજ હોજ સુધી પૈસા મારો જોઈ તમે હા ખોઈ યાર ઘરે ના ના હા ખવાયો જ નહીં યાર હા ખવાયો જ નહીં કરી પૈસા આલો યાર, જોઈ દયા મારા. જોવા યાર, દયા જોવા, ના દયા તમે પછી જોવા. પડશો જ નહીં યાર દયા જોવા યાર, પછી પડશો જ નહીં એમાં તો પછી લોટ પડી ગયા આઈને વાત સાચી, હું કરી આલું તો દયા ખાધી દયા ખવાય જ નહીં દયા ખાઈએ દાકે ના થાય પ્લીઝ થોડો ટાઈમ આલો, મહિના જેટલો ટાઈમ આલો, હું તમારે સેટિંગ કરી આલી. મહિનાનો નહીં આજ હોજ સુધીનો ટાઈમ છે 4-5 વાગે હું આવું છું પૈસા લેવા આજે હારા ઈંડા આખા તો હારા આવ્યો. ઈંડા હા હારા તો છે બરોબર હું થોડી દવા બવા છોટા મૂકું જી યાર લાલજીભાઈ હવે ઈંડાના પંપ મારા ભાઈ બે ત્રણ દવા છોટવી પડશે. દવા બવા હારી લાઈન છોટો યાર તો હું હો ના ના છોટવી તો દિવસ પડશે. દિવસ પડે ના યાર વિકાસ સારો થાય યાર ના ના છોટવી તો પડશે. હવે દવા થોડું નેદો મળે થયો તે નેદાઈ દેવાય. હવે આ પેલા તમે લડ્યો લે. લડી લે લે લડજો ને. લે તમે લડો હો. હડો હડો મૂકું જી. હડો, હડો, હડો. હડો. અમથીજી તમારે પૈસા આલવા જ પડશે ગમે તે કરો યાર કરી આલ, થોડો ટાઈમ આલો તમે કે યાર. પૈસા ટાઈમ ચાલજો ટાઈમ આલું મહિના જેટલો time આલો. મહિના દાડા 15 દાડા કરે આલો તમે લડો લે મહિના ભાઈ. જેટલો પૈસા યાર લઈ જાય હાલતા નહીં લે આ શું થયું ભાઈ? આ પૈસા લઈ જાય 5000 કે શેના પૈસા? મારા જોડે ઉછી ના લઈ જાય કે મારો કોમ છે અરે હવે લડશો ને લડશો. શેના પૈસા પેલા મેં આપ્યા હતા તમને રે? હવે તમે મને આલે તો એવું ના લે પૈસા મને. અલ્યા, મારું હારું જબરું કર્યું તમે તો. તમે હવે લડવાનું તમે મેલો ચાલ. હું લડવાનું શાલ મેલાઈ યાર જવા દે એની પરિસ્થિતિ એવી છે હું થોડી. જવા દે યાર મેલો ચાલ પૈસા મેં આલ્યા એ. મેલો ચાલ હવે. પણ જવા દો યાર, મેં મહિના જેટલું સેટિંગ કરી આલે યાર. બરોબર? હું setting કરી આલે રઘુજી યાર ના ચાલે આ તો ચંદુભાઈ મારી વાત હોભળો તમે આ રઘુજી નું પ્રોબ્લેમ છે એ તો જુઓ તમે પેલા યાર પ્રોબ્લેમ હું જોવો એવાનો 10 દાડા નો આજે લઈ આ જાય રઘુજી તમે પૈસા તમે આલ્યા નહીં હોવાના તો યાર બીમારી એવી છે યાર, હજી મારે લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હા, યાર. તમે જુઓ યાર લાખ રૂપિયા ખર્ચો છે યાર છોકરો મોદો છે તમે પણ યાર હું આવી શું કરું situation યાર? તમારે સમજવી પડે યાર આ શેતર કિલ્લા મેળવું પડે. તમે યાર કુટુંબ વાળા થઈને ભાઈ થઈને આવું સમજો ને કોઈનું તો પછી સમજાય સમજાય યાર આ જમાનામાં કોઈનું સમજાય જેવું જ નહીં યાર આવું ના કરાય યાર તમે મોટા માણસ છો બરોબર ના. તમારા કોકના હમું દયા ભાવ રાખવો પડે ને આ તો સારું કામ કેવાય ના ભાઈ રઘુજી મને પૈસા કરી આલો ગમે તે કરો ખોટું નહીં કરવાનું ના બધું બાદ તમે તમે પૈસા મેલો ચિંતા ના ચાલ. કરો. પૈસા મારા એ તમે ટેન્શન લેવા નહીં. પૈસા હું તમારે એમને કહું મફત છું. યાદ આવી ને. અને બધી એમની પરિસ્થિતિ જોઈ છે. બહુ પરિસ્થિતિ ખરાબ છે એમની. એટલે તમે એમના પણ પૈસા હાલ માગશો નહીં. એમનો છોકરો દવાખાનું છે. હું જઈને આવ્યો ઘેર અને એમને દાખલ કરેલો છોકરાને બરોબર. એટલે તમે પૈસા હાલ તમે એના પણ માગશો નહીં. મારા પૈસા એ હું પૈસા જતા કરું અને તમે આવી રીતે ઝઘડો કરશો નહીં. અને મહેરબાની કરીને એના થોડી પરિસ્થિતિ ખરાબ છે એટલે હવે પૈસા તમે માગશો નહીં અને કોઈ દિવસ આવી રીતે એને ધમકી હાલતા નહીં. આ બધા ચમ ભેગા થયા હેરો જે હેરો 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 કોઈ ડખું જ નહીં કર્યો એવું લાગે છે ડખા જેવું જ લાગે પૈસાની વાત હતી પૈસાની વાત હતી. આ ચંદુભાઈ રઘુભાઈ બે લડતા હતા યાર, પૈસા માટે યાર. એવાને વાત કરી ઓય હતી ફોન કરીને મને બોલાવે તો પૈસા મારે ચંદુભાઈને વાત કરી હતી અઠવાડિયે time બાકી આપેલો. છે, પણ આપડે એમની સિચ્યુએશન જોવા થોડી યાર એમને દવાખાનું છે છોકરો મોદો છે તો આપડે થોડું જોવું પડે ચંદુભા તમારે યાર દયા એની નાખો તબિયત યાર. બહુ પેલી એ છે ને બધી પૈસા ટકે બચારો નિમન બહુ કાઠું છે બરોબર. એટલે કે આ પૈસા તમે જતા કરો અને હું કહું એમ કરો અને તમે વધારે તો 500 રૂપિયા તમે બધા કાઢો અને એમને આપો બીજા. મારા ભાઈ 5000 થઈને હું આપણે જતા ટેકો કરો. કરો એનો. બાપુજી તમે જવા દે જવા દો બરાબર પૈસા હા આવી પરિસ્થિતિ તમે હોય જતા તો હોય તો- કોકને મદદ કરવી જરૂરી છે. મદદ કરવી પડે. આ બરોબર. રીતની કરશો તમે મદદ ભાઈઓને તો થઈ જાય તમારા લીલા લેર લીલા લે આ વાતથી કમાન મજા. જો આપણી અસલ લાઈફ ની અંદર પણ આવું થતું હોય છે બરોબર તો કોઈ પણ આપણો ભાઈ હોય કે કોઈ પણ આપણો સંબંધી હોય તો આ રીતની મદદ કરો ને અમારા વિડીયો ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને અમને સપોર્ટ દો જય